તમે ગાડી તમે સાફ નહીં રાખતા તો કે જ ને. ગાડી સાફ રાખવું જોઈએ. અમારું કરવું નહીં તો દાઢી કરવા બી જવાનું, ખાલી ગાડી સાફ નહીં રાખવાની. હે ને બસ બંધ કરો. જો બધું કામ થઈ ગયું છે, છેલ્લે કપડાં બાકી છે તે પણ મેં નાખી દીધા છે મશીનમાં ધોવા. અને હું બતાવું તમને કેટલો ટાઈમ થયો છે. જો બધું કામ થઈ ગયું છે, છેલ્લે કપડાં બાકી છે તે પણ મેં નાખી દીધા છે મશીનમાં ધોવા. અને હું બતાવું તમને કેટલો ટાઈમ થયો છે. જો ઘડિયાળમાં રાઈટ 12 વાગ્યા છે અને હું બતાવું મારું બધું જ કામ પતી ગયું છે. જો કિચન પણ એકદમ સાફ છે, ખાલી રસોઈ બનાવવાની બાકી છે. બધું જ મારું કામ થઈ ગયું છે. અને જો આજે તો મારા રવિવારે એટલું બધું કામ હોય ને કે આ બધું મેં ધોયું, ગોઠવ્યું, આ બધું ધોયું, વોશરૂમથી માંડીને આ બધું જ કામ મારે કરવું પડે છે રવિવારના દિવસે.
જોયું તમે, બધું જ મારું કામ પતી ગયું છે અને 12 પણ વાગી ગયા છે. હવે ખાલી મારે રસોઈ કરવાની બાકી છે. એટલે રવિવારના દિવસે જો આટલું બધું મોડું થાય અને વોશરૂમ ધોવાથી માંડીને બધું વધારાનું કામ મારે આજે રવિવારે કરવું પડે છે. કેમ કે અમારા ઘરે કોઈ કામવાળી નથી આવતી, હું પોતે જ કામવાળી છું એમ સમજો. એટલે રવિવારે બધું જ કામ ટોટલી મારે વધારાનું કરવું જ પડે. એટલે મોડું થઈ જાય ને તો રોજ તો 10 વાગે 9:30 પોણા 10 તો અમે નીકળી જઈએ છીએ, કેમ કે મારે 10 સવા 10 પહોંચવાનું હોય છે. એટલે અને રવિવારે તો એટલે આજે 12 વાગી ગયા નાતા. એટલે રવિવારનો દિવસ એટલે એકદમ બિઝી દિવસ. એટલે મારું બધું જ કામ પતી ગયું છે અને હવે મારે ખાલી રસોઈ કરવાની છે. તો કરું હવે હું રસોઈ. અને ચલો મારી સાથે. અને વિડીયો બનાવવામાં કેટલી મહેનત લાગે છે તમને ખબર છે, તો તમે લોકો એક લાઇક પણ નહીં કરતા. 44 સબસ્ક્રાઈબર થઈ ગયા, 100 જણની ઉપર લોકો જુએ છે, તો પણ તમે લોકોને લાઇક નથી કરતા. પણ લાઇક કરો તો ખાલી મોટિવેશન મળે તો આગળ વિડીયો બનાવવાની મજા આવે. કેમ કે બહુ જ મહેનત પડે છે, કેમ કે હું જોબ પણ કરું છું, ઘરનું પણ કરું છું, વિડીયો પણ બનાવું છું. કેમ કે કોઈ કામવાળી નથી આવતી મારા ઘરે, કે અમારી એટલી એ પણ નથી કે અમે કામવાળી રાખીને એને પૈસા પણ આપી શકીએ. એટલે અમે બધું મારી જાતે જ કરું છું. અને જો તમને વિડીયો ગમે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કંઈ નહીં તો ખાલી લાઇક જરૂર કરો, કેમ કે વિડીયો આગળ બનાવવાની મજા આવે. કેમ કે આટલી મહેનત કરીએ છીએ, કે વિડીયો બનાવવાનો એમને નથી થતો. અમુક વાર તો મારા પ્રયાસને નામને મારે કગરવું પડે છે કે લો ને મારી થોડી ક્લિપ લો ને, વિડીયો ઉતારો ને. એ ના નહીં પડતા કે તું બનાય, તને ના નહીં પડતા મેં કે તું બનાય, પણ તું કે અમને ડિસ્ટર્બ ના કર એમ કે છે. એટલે મારી જોડે ટ્રાયપોડ પણ છે, હું બનાવું છું. પણ ઘણીવાર એવું હોય તો ટ્રાયપોડ લગાવવાની આમ ઈચ્છા નહીં થતી કે લો થોડા માટે શું લગાવું, તમે વિડીયો ઉતારી દો ને. તો એમે મારે સાંભળવું પડે છે. એટલે ખાલી એક લાઇક જરૂર કરજો. તો જો આજે મેં રસોઈમાં દાળ ભાત મૂકી દીધા છે અને મારે છે ને 1 દિવસ રજા રાખીને હવે આ બધા કબાટ સાફ કરવાના છે. જો 1 દિવસ રજા રાખીને હવે અમારે આ કરવાનું છે. જ્યારે પ્રેયાંશની સ્કૂલ ચાલુ થઈ ત્યારે મેં એક રજા પાડી હતી, ખબર છે, પહેલો દિવસ હતો ત્યારે મેં બેડરૂમ આખું સાફ કર્યો હતો. હવે 1 દિવસ રજા રાખીને મારે છે ને આ બધા કબાટ સાફ કરવાના છે. મૂકી તો બી લઈને આવ્યા હે. આ જો છોલે ભટુરે રસોઈ મૂકી તોય લઈને આવ્યા. શું ખાઓ તમે, ખાઈને આવ્યા? તો બીજું કંઈ લાવતું ને આ શું કામ લાયા? રસોઈ ના બનાવી હોય તો સમજ્યા, રસોઈ બનાવી છે તો પછી મને પૂછું તો ખરી, ફોન તો કરવો તો હે. હવે જમવાનું બનાવ્યું છે તો અહીંયા છોલે ભટુરે લઈને આવ્યા છે. જમવાનું ગયા રવિવારે તો સવારે નથી રસોઈ કરી, એટલે અમે પોતે ગયા હતા છોલે ભટુરે ખાવા, કે કંઈક કામથી ગયા હતા તો ખાઈને પણ આવીએ, તો સાંજે રસોઈ બનાવીએ. પણ હવે આ જમવાનું કોણ ખાશે આટલું? આ ખવાય મારાથી, આ ખાવું તો પછી જમાય નહીં. તો પછી જુઓ તો આવું કરે. મારી થઈ ગઈ છે, ભાત થઈ ગયા છે, સૂકી ભાજી થઈ ગઈ છે, જો દાળ પણ બનાવી દીધી છે મેં. અને આ રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો છે. પણ અને પછી અહીંયા થઈ ગયો તો સાંજનો ટાઈમ, તો મેં ડુંગળીમાં છે ને મસાલો કરીને મૂકી દીધો, તે કેમ કે એનું પાણી છૂટે. અને પછી મારે બટાકાના ચિપ્સના પણ ભજીયા કરવાના હતા, એટલે મેં લઈ લીધું છે 2-3 ચમચી જેટલું બેસન. એમાં મરચું, હળદર, ધાણા જીરું ને મીઠું એમાં હું નાખી દઈશ થોડું. પછી પાણી નાખીને મિક્સ કરીને એને પણ હું પલળવા દઈશ, કેમ કે મારે ડુંગળીના થોડા બનાવવાના હતા અને થોડા બટેકાના ભજીયા બનાવવાના હતા. તો જો ડુંગળીનું પાણી છૂટી ગયું છે, એમાં હું બેસન નાખી દઉં છું. બેસન નાખીને બરાબર એનું મિક્સ કરી દઉં છું. અને પછી હું નાખું છું થોડો ચોખાનો લોટ, કેમ કે ક્રન્ચી થાય ને એના માટેથી મેં 1 ચમચી ચોખાનો લોટ નાખ્યો છે. અને હવે હું મૂકી દઉં છું કઢાઈ, ને કઢાઈમાં હું ફટાફટ થોડા જ ડુંગળીના છે ને ભજીયા ઉતારી લઉં છું. અને થોડા બટાકાના ઉતારવાના છે. ડુંગળીના ભજીયા મેં ઉતારી લીધા છે આ રીતના. અને કોને કોને ભાવે છે કહેજો તો. અને જુઓ આ થાય છે મારા ડુંગળીના ભજીયા. અને ડુંગળીના ભજીયા પછી બટેકાના ભજીયા, કેમ કે બપોરે દાળ ભાત શાક રોટલી કર્યા હતા, એટલે સાંજે નાસ્તા જેવું ચાલે. જુઓ આ બન્યા છે આપણા ડુંગળીના ભજીયા. કોણ કેવી રીતે બનાવે છે કહેજો. અને હવે હું ઉતારું છું બટાકાના ભજીયા. બટાકાના ભજીયામાં પણ મેં થોડું જ મસાલો નાખ્યો છે, બહુ તીખા નથી કર્યા. આ રહ્યા ભજીયા. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.